નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે। હું છું આપની સાથે દીક્ષિતા। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું। અમદાવાદમાં પીએમ મોદીને આવકારવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદી પ્રથમવાર અમદાવાદમાં એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી 3 કિલોમીટરનો રોડ શો યોજાશે। પીએમ મોદીના રોડ શોમાં 19 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે। સૈનિક સ્વાગત, નાસિક ઢોલ, દાંડિયા રાસ સહિતના આ સ્ટેજ છે। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી પીએમ મોદીને આવકારવામાં આવશે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે અને જેમના સ્વાગત માટે અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો ચાલશે ને જેમાં ભારત દેશની અલગ અલગ સંસ્કૃતિ થકી પ્રધાનમંત્રીનું સ્વાગત કરે છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે જે સ્ટેજ નંબર 9 છે ત્યાં આસામના નૃત્ય બિહુનું પ્રદર્શન કરવામાં આવશે અને જે કલાકારો છે તે બિહુ નૃત્યની સાથે જે દેશભક્તિના જે ગીતો છે તે ગીતો પર બિહુ ડાન્સ કરીને પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે, કારણ કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યા બાદ પ્રધાનમંત્રી પ્રથમવાર ગુજરાત આવે છે। આપણી સાથે જોડાયા છે બિહુ નૃત્યના કલાકાર અંજલિ, તેમની સાથે વાત કરીશું। કેવું લાગે છે આજે જ્યારે પ્રધાનમંત્રીના સામે પરફોર્મ કરવાનું છે? બહુ સરસ અને અમને ગર્વ અનુભવીએ છીએ કે અમને પ્રધાનમંત્રીના સામે અને અમને જોઈ શકશે અને અમને સારું બી લાગે છે કે અમે એમના માટે કંઈક કરી શકીએ ને દેશ માટે બી અમને સારું લાગશે કે એમની માટે અમે આગળ કંઈક કરીએ। આનાથી પહેલાં પણ અમે વડોદરામાં પણ મોદીજી આવ્યા હતા ત્યારે બી પરફોર્મ કરેલું, ત્યારે અમારો થીમ હતો મહારાષ્ટ્રીયન થીમ લાવની, અત્યારે બિહુ થીમ છે અને દેશભક્તિ પર બી અમે બિહુ ડાન્સ આપીશું અત્યારે, અને અત્યારે બિહુ સોંગ પર બી અમે કલ્ચર પ્રમાણે બી પરફોર્મન્સ આપી રહ્યા છીએ। તમે જોયું કે આ એક ગ્રુપ છે જે બિહુ ડાન્સ કરશે અને દેશભક્તિના ગીતો ઉપર પણ બિહુની થીમ ઉપર તેઓ પ્રદર્શન કરશે। પ્રધાનમંત્રી જ્યારે આવવાના હોય ત્યારે તેમની સામે પરફોર્મ કરવું એ તેમના માટે ખૂબ જ ગર્વની વાત છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। તો આપ જુઓ, હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે તેમનું આગમન અમદાવાદના એરપોર્ટ ખાતે થવાનું છે અને પ્રધાનમંત્રીને આવકારવા માટે અમદાવાદવાસીઓ પણ સ્વાગતની તૈયારીઓ કરી છે। અલગ અલગ જે સ્ટેજ બનાવવામાં આવ્યા છે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી જોવા મળશે। જ્યારે વીરતા અને શૌર્યની વાત હોય ત્યારે પંજાબ અને પંજાબીનું નામ અગ્રહરોમાં આવે છે। જ્યાં જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસી છે ત્યારે રોડ શોમાં પંજાબી નૃત્ય થકી તેમનું સ્વાગત કરવામાં આવશે। જે કલાકારો છે તેઓ પંજાબી નૃત્ય દ્વારા પ્રધાનમંત્રીનું અભિવાદન કરશે। અગાઉ પણ તેઓ પ્રધાનમંત્રીનું અભિવાદન આજે કરી રહ્યા છે। એક કલાકાર બેન જોડાશે, તેમની સાથે વાત કરશે કે કેવું લાગે છે। બેન, આજે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે છે અને તમને સ્વાગત કરવાનો મોકો મળ્યો, કેવું લાગે છે? બહુ જ સારું લાગે છે। મારું નામ છે જાગૃતિ પટેલ અને મને બહુ જ સારું લાગે છે અહીંયા પરફોર્મન્સ કરી। ઓપરેશન સિંદૂરની અંદર અમને બહુ સારો મોકો મળ્યો, એના માટે અમે લોકો પીએમ સાહેબની સામે અમે કાર્યક્રમ રજૂઆત કરીએ છીએ। તમે જોયું કે આ એક કલાકારો છે કે જેઓ અહીંયા પંજાબી નૃત્ય જે રીતે ઓપરેશન સિંદૂરની સફળતા મળી ત્યારબાદ તેમનું સ્વાગત કરવું એ અહોભાગ્ય કહેવાય અને આજે સ્ટેજ પરફોર્મ કરીને ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। તો આપ જુઓ, લોકો ઉત્સાહિત છે અને જે રૂટ છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી નીકળવાની છે ત્યાં પણ લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યા બાદ ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાત આવ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે ભવ્યાતિ ભવ્ય રોડ શોનું આયોજન અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી કરવામાં આવ્યું છે અને લગભગ 19 જેટલા સ્ટેજ ઉપર અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક નૃત્યો અને સંસ્કૃતિ થકી તેમનું સ્વાગત કરાશે। સ્ટેજ નંબર 1 ઉપર સૈનિકો દ્વારા સ્વાગત અભિવાદન, સ્ટેજ નંબર 2 ઉપર નાસિક ઢોલ, 3 નંબર ઉપર ઢાલ અને તલવારથી મેર રાસ, 4 નંબર પર દાંડિયા રાસ, 5 નંબરે કચ્છી સાંસ્કૃતિક કાર્યક્રમ, 6 નંબર પર આદિવાસી નૃત્ય, 7 નંબર પર ભરતનાટ્યમ, 8 નંબર પર રાજસ્થાની ડાન્સ, 9 નંબરના સ્ટેજ ઉપર બિહુ નૃત્ય,
10 નંબરના સ્ટેજ પર ભાંગડા, 11 નંબરના સ્ટેજ ઉપર બંગાળી ડાન્સ, 12 નંબર પર મરાઠી નૃત્ય, 13 નંબર પર મણિપુરી નૃત્ય, 14 નંબર પર રાઠવા આદિવાસી નૃત્ય, 15 નંબર પર ગુજરાતી ગરબા, 16 નંબર પર રાસ અને 17 નંબર પર માલધારી નૃત્ય થકી તેમનું સ્વાગત કરાશે. ઉપરાંત જે પણ કોઈ લોકો રોડ શોમાં જોડાવાના છે તેમાં તમામ જે નાગરિકો છે તેમના હાથમાં તિરંગો જોવા મળશે અને આ તિરંગા થકી તેઓ પ્રધાનમંત્રી મોદીનું અભિવાદન કરશે. એટલે કહી શકાય કે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ગુજરાત આવેલા પ્રધાનમંત્રીનું ઉમળકાભેર સ્વાગત કરવા માટે રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી તેમનું અભિવાદન કરાશે. કેમેરા પર્સન એચ શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.